ડૉક્ટરે તપાસ કર્યા વગર એને કીધું કે એને બહાર લઈને નીકળી જાઓ એટલે એ એને યોગ્ય નથી અને આ સાથે શું સરકારી હોસ્પિટલમાં ડોક્ટર પાસે યોગ્ય સારવારની માંગ કરવી હવે ગુનો બની ગયો છે? અમદાવાદના બગોદરા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં એક એવો કિસ્સો બન્યો છે જેણે માનવતા અને તબીબી વ્યવસાય પર સવાલો ઊભા કર્યા છે. શિવમ વિદ્યાલયના એક વિદ્યાર્થીને પેશાબના ભાગે ગંભીર ઈજા થતાં તેને હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. આક્ષેપ છે કે ફરજ પરના ડોક્ટર રાધનપુરીએ બાળકની તપાસ કર્યા વગર જ સીધી દવાઓ લખી આપી. જ્યારે બાળકના વાલી જેડી ડાભી અને સેવાભાવી દિનેશભાઈ લાઠિયાએ ડોક્ટરને વિનંતી કરી કે સાહેબ એકવાર ચેક તો કરો કે બાળકને અંદર કોઈ ગંભીર ઈજા તો નથી ને, ત્યારે ડોક્ટર લાલ ઘૂમ થઈ ગયા. નવાઈની વાત તો એ છે કે સારવાર કરવાને બદલે ડોક્ટરે પોલીસ બોલાવી લીધી અને પોલીસ સારવારની માંગ કરનારાઓને જ પોલીસ સ્ટેશન લઈ ગઈ. પીડાતા બાળકની તપાસ કરવાને બદલે પોલીસ બોલાવવાના કારણે સ્થાનિકોમાં ભારે રોષ છે. અગાઉ પણ આ ડોક્ટર વિરુદ્ધ અનેક ફરિયાદો થઈ ચૂકી છે. પોલીસે આ દાવાઓની સત્યતા અંગે તપાસ શરૂ કરી હતી. જો આ ફરિયાદ સાચી નીકળે તો શું આવા ડોક્ટરો વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જોઈએ? તમારો મત કમેન્ટમાં જણાવો.